ગુજરાતની પાવન ધરામાં સિદ્ધપુર પંથકના સરસ્વતી નદીના કિનારે આવેલા બિલિયા ગામે વાલ્મીકી પિતા ભીખાભાઈ અને માતા ધોળીબાના ઘેર વિક્રમ સંવત 1663ના માગસર સુદ પૂનમના દિવસે સંત કાળુરામ મહારાજનો જન્મ થયેલ. માતા પિતા બંને સદાચારી અને સેવાભાવી પોતાનું સ્વકર્મ કરે અને ભજન ભક્તિ કરે. ભીખાભાઈ અને ધોળીબાના ઘેર બે સંતાનો, એક કાળુરામ અને બીજા મેનાબહેન. આમ સંતોષથી એમનો ગૃહસ્થાશ્રમ ચાલતો હતો. પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. બંને નાના નાના ભાંડડાને એકલા મૂકી પિતા ભીખાભાઈ સ્વર્ગે સીધાવ્યા. માતા ધોળીબા ઉપર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા. નાના નાના બે બાળકો, દારૂણ ગરીબી, શું કરવું, ક્યાં જવું, કોની પાસે હાથ લાંબો કરવો. પરંતુ હિંમત હાર્યા વિના ગામની ધરતીને છેલ્લા પ્રણામ કરી ભારે હૈયે પોતાના પિયરની વાટ પકડી બંને નાના બાળકોને લઈ ટીંબાચોડી ગામે ભાઈઓના આશરે આવ્યા. ગામમાં છૂટક મજૂરી કરી નાના નાના બાળકોને ભૈયાના હેતથી મોટા કરે છે. બાળ કાળુરામ પણ માતાને ઘરના નાના મોટા કામમાં મદદ કરાવે છે. કાળુરામની ઉંમર 7 વર્ષની થઈ હશે. બાળપણથી જ માયાળુ અને દયાળુ સ્વભાવ. સૌ બાળકોની જેમ કાળુરામને ભણવાની અત્યંત તાલાવેલી. પણ ગામમાં નિશાળ ન હોવાથી ક્યાં ભણવું. માંડ માંડ ઘરનું ગાડું ગબડે, એમાં બહાર ગામ ભણવા કેવી રીતે જવું. પણ જાણે કાળુરામની અરજ ભગવાને સાંભળી હોય એમ ગામથી 2 માઇલના અંતરે આવેલા ભાંગરોડિયા ગામે ગામથી નિશાળ શરૂ થઈ. ગામના સૌ વિદ્યાર્થીઓ ભાંગરોડિયા ગામે ભણવા જાય. પણ કાળુરામને તો ફી, પુસ્તકો, પેન બધું ક્યાંથી કાઢવું. પણ ભણવાની તાલાવેલી એટલી કે વિદ્યાર્થીઓ સાથે ચાલીને એમની સાથે જાય. પાટી પેન તો હતા નહીં, એટલે જમીન ઉપર લાકડાના અણીદાર કટ્ટાથી અક્ષરો લખે. આમ અક્ષર જ્ઞાન મેળવવાનું ચાલુ કર્યું. ટીંબાચોડી ગામના બાળકોની ભણવાની આવી તીવ્ર ઈચ્છા જાણી શાહ ધનજીભાઈએ ટીંબાચોડી ગામે જ શાળા શરૂ કરી. બાળ કાળુરામની ભણવાની તાલાવેલી જોઈ કાળુરામને પાસે બોલાવી પ્રેમથી ધનજીભાઈ શેઠે કહ્યું કે બેટા, તું ફી ના ભરે તો પણ તું શાળાએ આવજે. આમ કાળુરામે ભણવાનું શરૂ કર્યું. કોઈએ પાટી આપી તો કોઈએ પેન આપી. બાળ કાળુરામ તો મન પરોવીને ભણવા લાગ્યા અને 5 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ ઘરનું ભરણ પોષણ કરવાની જવાબદારી માથે ઉપાડી ભણતર છોડ્યું. દિલમાં કરુણા અને ભક્તિભાવ તો હતા જ, એટલે ગામમાં જ્યાં પણ ભજન કીર્તન થતા હોય ત્યાં પહોંચી જાય અને એક ચિત્તે ભજન કીર્તન સાંભળે. આમ ભક્તિના અંકુર ફૂટવા લાગ્યા. ધાર્મિક ગ્રંથો રામાયણ, શ્રીમદ ભાગવત, શિવપુરાણ, યોગ વાશિષ્ઠ, પંચરત્ન ગીતા જેવા ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. આમ ભજન ભક્તિ અને હરિકીર્તન કરતા કરતા કાળુરામની ઉંમર 18 વર્ષની થઈ. તેમના વિવાહ સુશીલ અને સંસ્કારી એવા પિરોજપુર ગામના રામજીભાઈની દીકરી એવા ગલીબાઈ સાથે થયા. બંને પતિ પત્ની ભાવથી ભગવાનની ભજન ભક્તિ કરે. એક દિવસ ભક્ત ચેલારામ ટીંબાચોડી ગામે પધારેલા. તેમની સાથે ભજન સત્સંગ થયો. એટલે સંત કાળુરામને મનમાં સદગુરુની ઝંખના જાગી. એવામાં સંત નિરાંત મહારાજની ધારાના સંત પુરુષોત્તમ રામના ચરણોમાં જઈ ગુરુ બોધ લીધો અને સંત કાળુરામના અંતરના કપાટ ઉઘડી ગયા. ટીંબાચોડી અને આજુબાજુના ગામના ભાવિક ભક્તો પણ સંત કાળુરામની વાણી સાંભળવા, સત્સંગ સાંભળવા પધારતા. આમ ભાવિક ભક્તોની સતત આવન જાવન અને ભજન સત્સંગના કારણે ઘરમાં 2 છેડા ભેગા કરવાનો પ્રશ્ન ઊભો થયો. ગૃહસ્થાશ્રમની જવાબદારી એવો જીવન નિર્વાહ ચલાવવાની મુશ્કેલી ઊભી થઈ. નિરાશ થઈને ક્યારેક
માતા પણ ઠપકો આપતા કે કાળુ, તું તો મોટો ભગત થઈ ગયો, આ ઘરમાં અનાજ ક્યાંથી આવશે? આ બધાને ખવડાવવું શું? તારે કાંઈ ઘરની પડી નથી, કાંઈ કમાવું નથી ને દિન રાત ભજન ગાવા અને મજા કરવી. ભગવાન કાંઈ ઘેર બેઠા રોટલા નહીં આપે, ક્યાંક કામે ચડી જાય. આમ એક દિવસ સંત કાળુરામ ઘેરથી નીકળી અમદાવાદ આવ્યા. અહીં તેમને એક કાપડની મિલમાં નોકરી મળી ગઈ. આમ ત્યાં પણ નોકરીમાંથી છૂટ્યા પછી ક્યાંક ભજન સત્સંગ થતા હોય ત્યાં પહોંચી જાય. મિલમાંથી મહિને પગાર આવે એ પણ ક્યારેક સાધુ સંતોને આપી દેતા. એમ જ એક દિવસ આયુર્વેદના જ્ઞાતા એવા દેવાદસજી મહારાજ સાથે ભજન સત્સંગ થયો. દેવીદાસજી મહારાજે સંત કાળુરામ મહારાજ પાસે બોધ લઈ ગુરુ તરીકે તેમને હૃદયમાં સ્થાન આપ્યું અને સંત કાળુરામને પણ આયુર્વેદનું જ્ઞાન આપ્યું. કોઈ દ્વેષી માણસોએ તેમના પર ઘણા અત્યાચારો કર્યા, પણ તેઓ કોઈથી ડર્યા નહીં. સતનો દીવો સદાય પ્રજ્વલિત રાખ્યો. અમદાવાદ નગરમાં અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવી પોતાના માદરે વતન ટીંબાચોડી પધાર્યા અને ગૃહસ્થાશ્રમ ધર્મ નિભાવી ભજન ભક્તિ કરતા. પોતાને આયુર્વેદનું જ્ઞાન હોવાથી ટીંબાચોડી અને આજુબાજુના ગામના અને કોઈ સાધુ સંતો ગરીબ ગુરબા દવા લેવા આવતા તો કોઈ પાસેથી રૂપિયા લીધા વિના પ્રેમથી બધાને ઓહળિયા આપતા. આ માનવ સેવા એ જ પ્રભુ સેવાનો આહ્લેખ જગાવી અનેક ભાવિક ભક્તોને સાચો ભક્તિનો માર્ગ દેખાડનાર સંત કાળુરામ મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ.